E4U એન્ટરટેઇનમેન્ટ આગામી સમયમાં લાવશે મેગા ગુજરાતી ફિલ્મો, નવા કલાકારોને પણ મળશે તક. ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે, ત્યારે E4U એન્ટરટેઇનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે. પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઇનમેન્ટે એમ્બીગ્રામી અને ડિવાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે, જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે. પોતાના આગામી પ્રોજેક્ટ્સ અંગે E4U એન્ટરટેઇનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી, એમ્બીગ્રામી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની, તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી. તેમના દ્વારા પ્રથમ 2 ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર -1ની ઘોષણા પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ રહ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. 3 છોકરાઓની વાર્તા છે. અમેરિકાથી પોરબંદર આવે છે અને એ લોકો જે રીતના ફસાય છે, એક છોકરી મળે છે, એને હેલ્પ કરવાના ચક્કરમાં એ લોકો જે ફસાય છે એની વાર્તા છે. પણ આઉટ એન્ડ આઉટ કોમેડી છે અને આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ, કેમ કે ભવ્ય સાથે મારી 3rd ફિલ્મ છે આ, અને દીપ અને ઓમ પણ છે, તો કોમેડી કરવાની બી મજા આવશે. એટલે બસ હું રાહ જોઈ રહી છું શૂટ જલ્દી શરૂ થાય એની. હાલ પૂરતા 2 સોંગ છે. પોરબંદર અને અમદાવાદમાં શૂટ છે અને મારું જે પાત્ર છે એ પોરબંદરનું છે અને બહુ પ્રોબ્લેમમાં છે છોકરી, અને 3 છોકરાઓ આવીને એની મદદ કરે છે, પણ એને મદદ કરવામાં જે તકલીફો પડે છે એ વાર્તા છે. કે કોઈ પણ પ્રોબ્લેમ એ નાની પ્રોબ્લેમ, મોટી પ્રોબ્લેમ નથી. તમે હિંમતથી બધી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો એવી એ વાત છે. હું છું પાર્થ શુક્લા અને આના પહેલાં હું 10 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. આની પહેલાં મેં 2 ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેનું નામ છે ઇન્સ્યોરન્સ જીમી અને ઈલુ ઈલુ. અને 2024થી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. 2026માં અમે લોકો લઈને આવી રહ્યા છીએ વાટ લાગી. વાટ લાગી ફિલ્મની અંદર તમને કોમેડી જોવા મળશે, સસ્પેન્સ જોવા મળશે, ડ્રામા જોવા મળશે. બધા જ એલિમેન્ટ્સ ઇન્ક્લુડ કર્યા છે. ફૂલ કમર્શિયલ ફિલ્મ છે. તમે સાઉથની, બોલિવૂડની, પ્રિયદર્શનની ફિલ્મો જોઈ હશે અને એ તમને ગમતી હશે, તો એવી જ કંઈક મજા અમે આના અંદર અપાવીશું. અને અત્યારે આનું ફિલ્મિંગ ચાલુ થવાનું છે ફેબ્રુઆરી એન્ડની અંદર, અને એનું મુહૂર્ત બી જલ્દી જ કરીશું અને મોસ્ટ પ્રોબેબલી રિલીઝ કરીશું દિવાળી અથવા નવરાત્રિની વચ્ચે. આનું શૂટિંગ અત્યારે પોરબંદરમાં થશે, ગુજરાતની અંદર, કારણ કે વાર્તા એ સ્ટાઇલની છે, પોરબંદરના આજુબાજુની વાત છે, અને યુએસની અંદર થોડું શૂટ થશે. આર્ટિસ્ટ કયા? આર્ટિસ્ટમાં ભવ્ય ગાંધી છે, જીનલ બેલાની છે, દીપ વૈદ્ય છે, ઓમ ભટ્ટ છે, પ્રેમ ગઢવી છે, અને આ બધા મેઇન સ્ટારકાસ્ટ છે. બાકી બહુ બધા આર્ટિસ્ટ છે અને બહુ જ મજા આવશે એવી ફિલ્મ છે.